હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે, સાથે શરીરની ચરબી ઉતારી, કબજિયાત દૂર કરી, લોહી વધારે અને હાડકાં મજબૂત બનાવે એવા ગરમા ગરમ હરિહરી ઢોકળા. આ હરિહરી ઢોકળા બનાવવા માટે ઢોકળાનું બેટર એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરીશું, જેનાથી ઢોકળાનો કલર ખૂબ જ સરસ આવશે. સાથે આ ઢોકળા આથા વગરના છે અને ઇન્સ્ટન્ટ છે. માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જવાના છે અને ઢોકળાને સ્ટીમ કરવા અથવા કોઈ પણ જાતના સ્ટીમર કે કુકરની જરૂર નથી. તૈયાર થયેલા ઢોકળા તમને બતાવું તો તમે જોઈ શકો એકદમ જાળીદાર રૂ જેવા પોચા તૈયાર થયા છે અને ખૂબ જ સરળ ઢોકળાનો કલર પણ આવ્યો છે. એકદમ લીલો એવો કલર આવ્યો છે. બધી જ નાની નાની ટીપ અને ટ્રીક સાથે આજે આપણે હરિહરી ઢોકળા બનાવીશું. તો આ ઢોકળા તમને 100% ગમવાના છે અને જરૂરથી ટ્રાય કરીશું. તેની માટે મેં પાલક લઈ લીધી છે. અંદાજે 150 ગ્રામ જેટલી પાલક લીધી છે. તેને ધોઈને સાફ કરી લીધી છે. હવે તેને આપણે મોટું એવું કટ કરી લેશું. મોટું કટ કરવાનું છે. હવે તેને ચાકાની મદદથી આપણે કટ કરી લેશું. અને આ પાલક છે તે બધાને ખાવી જોઈએ. જો નાના બાળકો પાલક ના ખાતા હોય તો તમે પાલકની નવી વેરાયટી બનાવીને તમે ખવડાવી શકો છો. પાલકથી કબજિયાત દૂર થાય છે અને હાડકાં છે આપણા મજબૂત બને છે. તેવી જ રીતે મેં પાલક છે બધી કટિંગ કરી લીધી છે. હવે એક મિક્સર જાર લેશું. તેમાં જે આપણે પાલક કટ કરી રાખી દીધી છે તે એડ કરી દેશું. બધી પાલક છે તે આપણે એડ કરી દેવાની છે અને પાલક તો શિયાળામાં બધાને જરૂર ખાવી જોઈએ. હવે લીલા ધાણા લીધા છે તે આપણે 1 વાટકા જેટલા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું મિક્સર જારમાં. હવે છે તે એમાં મેં મરચું લીધા છે બે ઝીણા એવા કટ કરેલા તે એડ કરી દઈશું. હવે તેમાં એક ખાંડ લીધી છે જેથી આપણો ઢોકળાનો કલર છે એકદમ ગ્રીન આવે. હવે 2 આદુના ટુકડા લીધા છે તે એડ કરી દઈશું. હવે તેમાં છે ગ્રેવી બનાવવા માટે મેં તેમાં દહીં લીધું છે 1 નાની વાટકી જેટલું તે એડ કરી દઈશું. હવે દહીં એડ કરવાથી આપણી પૂરી એકદમ સરસ બને. હવે તેને મિક્સર જાર આપણે ઢાંકી દઈશું અને તેને સરસ રીતે આપણે પીસી લેશું. છે તે બનાવી લેશું. જો સરસ એવી આપણી પ્યુરી બની ગઈ છે, એકદમ ગ્રીન કલર આવ્યો છે. હવે તેમાં આપણે મિક્સર બાઉલમાં છે તે પ્યુરીને એડ કરી દઈશું. બધી પ્યુરીને આપણે એડ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો પ્યુરીનો કલર પણ એકદમ ગ્રીન આવ્યો છે. હવે મેં 1 વાટકો જેટલો રવો લીધો છે ઝીણો. તમે જાડો પણ લઈ શકો છો. તમે કોઈ પણ જાતનો રવો લઈ શકો છો. હવે તેમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું. હવે સરસ રીતે આપણે આ છે મિક્સ કરી લેવાનું છે. અને એ ખાસ ધ્યાન રાખવું કે આ જે આપણે ઢોકળાનું બેટર બનાવે છે તે ઢીલું પણ ન હોવું જોઈએ, ન કઠણ હોવું જોઈએ. એવું સરસ આપણે તૈયાર કરવાનું છે. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને આ ઢોકળા તમે એકવાર ખાશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. એવા સરસ એવા ઢોકળા બનીને તૈયાર થાય છે. હવે તેમાં છે તે મેં નિમક લીધું છે 1 ચમચી જેટલું. સ્વાદ પ્રમાણે નિમક લેવાનું છે. હવે નિમક એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેને ઢાંકીને આપણે 10 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું. હવે આપણો બેટર છે રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. એક પેન લીધું છે. તેમાં મેં છે તે 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે છે તેમાં આપણે સ્ટેન્ડ રાખી દઈશું અને આપણું જે આ પેન છે તે ખરાબ ના થાય તેની માટે મેં એક લીંબુ લીધું છે અડધું તે એડ કરી દઈશું. હવે તેને આપણે છે તે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સરસ રીતે આપણે પાણીને છે ઉકળવા દઈશું. હવે ત્યાં સુધીમાં આપણે મેં એક ડીશ લીધી છે તેને તેલથી આપણે ગ્રીસ કરી લઈશું. સરસ રીતે બધી બાજુ તેલ છે તે આપણે લગાવી લેવાનું છે ડીશમાં, જેથી આપણા ઢોકળા બને ત્યારે છે તે ઢોકળા તેમાં ચોંટે નહીં. હવે આપણું બેટર રેસ્ટ થાય છે તેને આપણે હવે ચેક કરી લઈએ. જો બેટર સરસ રીતે આપણું થઈ ગયું છે. હવે તેને સરસ રીતે આપણે ચમચી મદદથી હલાવી લઈએ. હવે મેં તેમાં છે તે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, જેથી આ ઢોકળા છે ઠંડા થયા પછી પણ સોફ્ટ બને અને ઢોકળા આપણે સરસ એવા તૈયાર થાય. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં મેં 1 ચમચી જેટલા આપણે કુકિંગ સોડા એડ કરીશું. આની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે મેં લીંબુનો રસ લીધો છે તે એડ કરી દઈશું. જો આ પાલક અને કુકિંગ સોડા લેશો તો તેમનો કલર પણ એકદમ સરસ એવું ગ્રીન જ રહેશે, એટલે મેં કુકિંગ સોડા લીધા છે. હવે તેમાં થોડુંક પાણી આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. બેટરને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટર જો આપણું સરસ એવું ફૂલી ગયું છે. હવે આ બેટરને છે તે આપણે રેસ્ટ નથી આપવાનો. જો સરસ એવું બેટર આપણું બની ગયું છે.
અને બેટર છે તે જો આવી રીતે તૈયાર થવું જોઈએ. એકદમ જો ઢીલું હશે તો પણ આપણા ઢોકળા સરસ નહીં બને. હવે આ ઢોકળાને રેસ્ટ નથી આપણે થાળી છે તે ગ્રીસ કરેલ છે તેલથી, તેમાં સરસ રીતે તેમાં પાથરી દેવાની છે. જો આવી રીતે સરસ રીતે પાથરી દેવાનું છે અને હાથથી આવી રીતે કરી લેશો એટલે બેટર સરસ રીતે બધી બાજુ પથરાઈ જશે. જો બેટર સરસ રીતે આપણે પથરાઈ ગયું છે. હવે મેં એના ઉપરથી છે તે તલ છે તે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે ઢોકળામાં. હવે જે આપણે પેન ગરમ કરવા રાખી દીધું હતું તે હવે ઢાંકણ આપણે ખોલી લેશું અને પાણી છે તે સરસ રીતે તમે જોઈ શકો છો ઉકળી ગયું છે. હવે જે આપણે ડીશ તૈયાર કરીને રાખી છે તે ડીશ છે તે રાખી દેશું અને આપણે આ ઢાંકણ છે તે ઢાંકી દેશું. અને આ ઢાંકણને છે મેં કપડેથી વીંટીને રાખ્યું છે, તેનાથી આપણે ઢોકળામાં ઓજ પણ નહીં પડે અને ઢોકળા સરસ રીતે બની તૈયાર થશે. અને આ છે આપણું કપડું છે જરૂરથી આપણે ઢાંકીને કવર કરીને રાખવું જેથી ઓજ ના પડે. હવે આપણે 10 મિનિટ સુધી કૂક થવા દેવાના છે. ઢાંકણ ખોલી લઈશું. જો આપણા ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે અને ચાકુની મદદથી જો ચેક કરીએ તો ચાકુ છે આપણે એકદમ ક્લીન નીકળે છે, મીન્સ કે આપણા ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેને આપણે પેનમાંથી કાઢી લઈએ અને તેને ઠંડા કરવા માટે આપણે રાખી દઈએ. જો બન્યા છે ને એકદમ ઢોકળા સરસ એકદમ ફૂલીને. હવે આને ઠંડા કરવા રાખી દઈએ. હવે તેની ઉપર આપણે વઘાર કરવાનું તૈયાર કરીએ. એક તડકા પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન લીધા છે, મરચાં લીધા છે, થોડાક તલ લીધા છે. બધો વઘાર સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. હવે જે આપણે ઢોકળા ઠંડા કરવા રાખી દીધા તેની ઉપર આપણે વઘાર છે તે એડ કરી દઈશું અને બ્રશની મદદથી આવી રીતે આપણે બધી બાજુ છે તેને ફેલાવી દેવાનું છે. બધી બાજુ વઘાર મેં ફેલાવી દીધો છે. હવે તેની ઉપર આપણે લીલા ધાણા છે તે સ્પ્રિંકલ કરી દઈશું. હવે તેને આપણે કટ કરી લેશું. તમારે જોઈએ તે પ્રમાણે તમારે કટ કરી શકો છો. સ્ક્વેર શેપમાં પણ કરી શકો છો, ચોરસમાં પણ કરી શકો છો. તમને જેવા પસંદ તે શેપમાં તમે કટ કરી શકો છો. પહેલાં ઊભા કટ લગાવ્યા, હવે મેં આડા કટ લગાવી દીધા છે. અને આ પાલકના ઢોકળા તો બધાને ખાવા જોઈએ, નાના બાળકોને તો જરૂરથી ખવડાવવા જોઈએ. હવે તમને એક પીસ છે તે તમને કાઢીને હું બતાવું. જો આપણા ઢોકળા કેટલા એકદમ સરસ એવા ફૂલીને બને છે અને તેનો કલર પણ એકદમ ગ્રીન થયો છે. જો તમે મારી રીતે આવી રીતે ઢોકળા બનાવશો તો કલર પણ એકદમ ગ્રીન જ રહેશે અને એકદમ સોફ્ટ એવા જારીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને છે ને એકદમ જારીદાર. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.